આ કેટલામું વેતર છે? આ કેટલામું વેતર છે? ચોથું પાંચમું વેતર છે. કેટલું દૂધ કરે છે? એક ટાઈમનું. બીજું વેતર છે? હા હા. એક વાછડી અમે દૂધ ખવાય હા એની વાસળી. આસગાની વાછડી અને આની એક વાછડી અમે દૂધ ખવાય છે. આ કેટલું દૂધ કરે છે? આને છે અત્યારે 4 લીટર દૂધ. 4 લીટર. ઓલી ઓલીને છે અત્યારે 5-6 લીટર. આ પાડી સારી દેખાય. આ પાડી કોની? બધી પાડીઓ ઘરની બેહુના ઘરના પાડીઓ છે. હા સારી દેખાય. ચાપડાવાળી ચાપરે પાડી. બધી અત્યારે વેચાવમાં કંઈ છે કે? વેચાવું અત્યારે કાંઈ નથી. 2-3 વેચી નાખી. હા બાકી હવે અત્યારે નથી. હવે વેતર પડે પાછા એ લેવે જ નહીં થાય. અત્યારે દૂધ છે. એનું અત્યારે 3-4 લીટર દૂધ છે. 1 વર્ષ ને 2 મહિના થયા જીરો દે છે. હા 2 ટાણા. આનું જે પાડી આની પાડી હતી હતી. આપણે ત્યાં ઘોડી હોતા નથી. હા હા હમણાં કાઢી નાખી 2 વર્ષથી દેખાડી નાખી. ઘોડિયું રાખો એમ ને? હવે ગોતીએ છીએ સારી રીતે. અત્યારે કેટલા છે ઢોર? અત્યારે છે 35-40 છે. 35-40. અને ઘોડી કોઈને હોય વેચાવ તો કોમેન્ટ કરે ને. ઓછેરી લેવી છે કે કાયદેસર ઘોડી તૈયાર? આ પાડાની અત્યારે કેટલી ઉંમર કેટલી છે? 3-4 વર્ષનો છે. બીજા વાળાનો 3-4 વર્ષનો ચાલુ થઈ ગયો છે. આપણે બીજા કોઈને અહીંયા આવવું હોય તો આવી શકે. અને બ્રેડની ફીસ છે 1000 રૂપિયા. 1000 રૂપિયા ફી છે. આ તમારું નામ ને સરનામું તમે કહી શકો? મારું નામ છે પાર્થ રંગાણી. પાર્થભાઈ રંગાણી. હા. હા એટલે સરનામું આપણે બોગરિયાળી સાવરકુંડલા. બોગરિયાળી આવતા જ પેલો ડેરી. બોગરિયાળી ગામ, સાવરકુંડલા તાલુકો, ખોડિયાર ડેરી ફાર્મ. અને રોડ ઉપર આવતા જ પહેલો ડેલો. બરોબર. આ ભેંસ વિશે કયો છે? ઘરની ભેંસ છે. હા હા ઘરની પાડી છે. ઘરની પેલા બ્રેન્ડ હતી એની પાડી છે. ઘરની ભેંસ છે. 7-8 લીટર દૂધ છે. બરોબર. 7-8 લીટર દૂધ આપે છે. જાફરાબાદી. જાફરાબાદી ભેંસ એક સારી દેખાય છે. આ ભેંસ વિશે તમે કયો છો? આ ભેંસ આપણે 3-4 વર્ષ થયા લીધી હતી. હા હા અને અત્યારે હાલમાં એને 6 લીટર દૂધ છે. 6-7 લીટર. હા હા અને એના 12 મહિના થવા આવ્યા છે. છતાં દૂધ આપે. 12 મહિના થયા તોય દોવા દે. પાડા ઉપર આપે છે કે નહીં, પાડું નહીં. પાડરું વિના આપી દે છે ને? 12 મહિના થયા છતાં એટલું હજી દૂધ એટલું ને એટલું છે. હા, એટલું લીધું છે. બરોબર. આના ભેંસો તમે સારી રાખી છે અને બહુ સારું આ તમે કામ કરી રહ્યા છો અત્યારે દૂધ ઉત્પાદનમાં અને પશુપાલનમાં. હા. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પાલો છે, પાડું આપણા ચારો છે, વાડીનું છે બધું. ઘરની વાડીનો જ પાલો છે હા, બધો. બધી ઘરે જ છે. કાંઈ વેચાતું નથી. કેટલા વીઘા તમે માંડવી વાવો છો? અમે અત્યારે 120 વીઘા હતી. 120 વીઘામાં માંડવી વાવી હતી. 120 વીઘા એમ હા, ખાલી ને ખાલી પશુપાલનમાં. 7-8 લીટર ચાર વાવેલી પેલા વાવેલી છે. હા, 7-8 વીઘા જે છે એ જાર વાવેલી. હાલમાં લીલી જાર તમે ખવડાવો છો? હા. હા.
અને શેરડી વાવેલી છે 5 વીઘામાં. શેરડી 5 વીઘા વાવેલી છે અને આ પેલું કટર મશીન છે આપણે. શેરડી તમે આમાં કટિંગ કરી હા, અને ભેંસોને ખવડાવો છો ને, ભેંસોને ખવડાવીએ. તો જ દૂધ ઉત્પાદનમાં સારું રહે ને. હા, એ છીએ અત્યારે કે અહીંયા બકડીયું ને ચૂલો ને બધું છે, તો ભાઈને પૂછીએ કે શું આ કામગીરીમાં ઉપયોગ લઈએ. આ કામગીરીનો ઉપયોગ લઈ દૂધ ગરમ કરીને શ્રીખંડ બનાવવામાં. હા હા આપણે ઘરે શ્રીખંડ બનાવે અને આપણે 2 જાતના ફ્રૂટ ને સાદું 2 જાતના શ્રીખંડ. 2 જાતના શ્રીખંડ તમે આમાં જ બનાવો છો અહીંથી દૂધ ગરમ કરીને, બરોબર ને? હા, હા. અને એ આપણે તમે સાદાની પ્રાઇસ છે 140 હા અને ઓલાની પ્રાઇસ છે 220 કે 40 એવું કાંક છે. સાદું શ્રીખંડના 140 રૂપિયા અને ફ્રૂટવાળું જે છે એના 240. ડ્રાય ફ્રૂટ મિક્સવાળું એના 240 આસપાસ ભાવ છે શ્રીખંડનો, બરોબર? આ ખોળ શેમાં બનાવો છો તમે? આ આપણે 2 જાતના દાણ નાખીને બનાવીએ છીએ. 2-3 જાતના. 2-3 જાતના દાણા નાખો છો. હા, દાણમાં શું શું નાખો છો તમે? અમૂલનું મિશ્રણ આવે છે એ હા. નાખીએ છીએ. હા. પછી એક આવે છે અમરદાણ આવે છે હા. એ નાખીએ છીએ અને એમાં એક મકાઈનો ખોળ નાખીએ છીએ. મકાઈનો ખોળ, હા. અમરદાણ, અમૂલનું ભૂસું ભૂસું, હા અને બીજું આમાં ચણાનું ભૂસું આવે છે. ચણાનું ભૂસું નાખો. હા. હા. અને આપણે બીજું પાપડી છે. આ કપાસિયા ખોળ છે ને? હા, કપાસિયા ખોળ છે. હા. કેટલો તમે બધી ભેંસોને આપો? અમારે આ નાખે છે 2 કિલા જેટલું. 2 કિલો હા. એક ભેંસને? હા, અને આ 1.5 જેટલી કપાસિયા ખોળ. 1.5 કિલો. 1.5 કિલો કપાસિયા ખોળ એક ભેંસને. ટૂંકમાં 3.5 કિલો તમે ફીડ આપો છો, હા, બરોબર? 3.5 ને એક ખોળ છે આપણી પાસે ખૂટી ગયેલો છે. હા હા. એ આપણે આવે છે મસ્ત પંજાબથી. પંજાબથી આવે છે. પંજાબથી આવે છે. આમાં તમે ઉત્પાદન કરો છો તો શેનું ઉત્પાદન કરો છો? આમાં આપણે દૂધમાંથી તમે કંઈ બનાવટ કરીને વેચો દૂધમાંથી છો? અમે શ્રીખંડ ને એવું બનાવીએ છીએ. હા આઈસ્ક્રીમ પણ આપણી દુકાને મળે છે. હા દુકાન આપણી સાવરકુંડલામાં છે હા અને તેમાં દુકાનમાં આપણે શ્રીખંડ, આઈસ્ક્રીમ, દૂધ, દહીં, ઘી બરોબર. વેચીએ છીએ. ટૂંકમાં બધી વસ્તુ બનાવીને તમે હા, વેચો છો, વેચો. સાથે દૂધ પણ વેચો છો, દૂધ પણ વેચીએ. બરોબર?